पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ओमयवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयुदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी, श्री रेवती बड़देवजी महाराजनी जय। श्रीमद्भागवतजीना एकादश स्कंदમાં કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીને દત્તાત્રેય ભગવાને પોતાના જીવનમાં 24 ગુરુ બનાવેલા એ કથા સંભળાવી રહ્યા છે. દત્તાત્રેય ભગવાને 22મા ગુરુ સર્પને બનાવ્યા છે, જેને જોતાની સાથે ભયથી કંપારી છૂટી જાય એવા સર્પને પણ દત્ત ભગવાને પોતાના ગુરુઓમાં સ્થાન આપ્યું છે. સર્પને ગુરુ બનાવવો બહુ જોખમી છે. ક્યાંક વાલથી ચુંબન ચોડી દે તો જિંદગીનું કામ પૂરું થઈ જાય. વિચારવાની બાબત એ છે કે જેનો સ્વભાવ ગુણગ્રાહી છે તે તો ગમે ત્યાંથી ગુણ ગ્રહણ કરી શકે છે. સર્પ પાસેથી મોટો ગુણ સ્વીકાર્યો. આ સર્પ પાસેથી સૌથી પહેલો ગુણ એ લીધો કે કોઈનો સાથ સંગાથ ન શોધવો, એકલા ફરવું. સર્પ ટોળામાં ફરતો નથી. બીજો એક ઉત્તમ ગુણ એ લીધો કે દર વર્ષે સર્પ પોતાના શરીર ઉપરથી ચામડી ઉતારી નાખે છે, જેને ગુજરાતી ભાષામાં કાંચડી કહે છે. તે સર્પની ચામડી છે. દર વર્ષે એ કાઢી નાખે છે. એમ ગ્રહસ્થોએ દર વર્ષે જે કંઈ આવરણ મગજ ઉપર ચડ્યા હોય, રાગના, દ્વેષના, ઈર્ષાના, આસક્તિના, દર વર્ષે યાદ કરીને કાઢી નાખવા જોઈએ. પાછા નવા ચડે તો વળી પાછા આવતા વર્ષે ફેંકી દેવા. આ કામ કેવું કઠણ છે, કેવો ઉપદેશ છે. દર વર્ષે જૂની ચામડીને કાઢીને ચાલતો થઈ જાય છે, પછી એના ઉપર કોઈ હક દાવો નથી રાખતો. સર્પની પાસેથી એ શીખવા જેવું છે કે એવા સ્વભાવો જે પોતાને શોભે તેવા નથી, એનો ત્યાગ કરી દેવો. એવા બિનજરૂરી સ્વભાવો છોડવાથી આત્માનું તેજ વધે છે. સર્પ કાંચડી છોડ્યા પછી ચળકાટ વાળો દેખાય છે. એવી જ રીતે કેટલાક સ્વભાવ છોડવાથી આત્માનો ચળકાટ વધી જાય છે, પણ છોડવું એ કામ બહુ કઠણ છે. એટલે સર્પ પાસેથી એક ગુણ લીધો કે દર વર્ષે સ્વભાવ છોડવાનું ચાલુ રાખવું. વેપારીઓ
દર વર્ષે પોતાના ચોપડાનું હિસાબનું ઓડિટ કરાવે છે. એ જ રીતે ડાયા માણસોએ દર વર્ષે પોતાના સ્વભાવનું ઓડિટ કરાવો. બીજો એક સારો ઉપદેશ સર્પ પાસેથી મળ્યો. સર્પ સ્વાભાવિક રીતે જ્યારે ચાલતો હોય ને ત્યારે વાંકો ચૂકો ચાલે છે. એના શરીરના 2-3 વળાંક પડે છે, પણ જ્યારે એ પોતાના દરમાં જાય છે ને ત્યારે સીધો થઈ જાય છે. ત્યાં બધા વળાંકને છોડી દેશે. વાંકા ચાલવું એની પ્રકૃતિ છે, પણ દરને પોતાનું રહેઠાણ સમજીને એમાં સરળ થઈને પ્રવેશ કરે છે. માણસોએ આ શીખવા જેવું છે. ખુલ્લા મેદાનમાં ભલે વાંકા ચાલો, પણ જ્યાં તમે તમારું ઘર માન્યું હોય ત્યાં સીધા થઈને જાઓ. એટલે કે કુટુંબ સાથે સરળ રહો. વળી આધ્યાત્મિક અર્થમાં સત્સંગ એ આત્માનું ઘર છે. ત્યાંય પણ સરળ સીધા બનીને રહો. યાદ રાખો, આ સત્સંગ આપણા સૌનું ઘર છે. આપણે બધા એક કુટુંબીઓ છીએ, એક પિતાના પુત્રો છીએ. તો સત્સંગમાં ક્યાંય પણ સ્વભાવ ઝડકાવાય નહીં. સત્સંગમાં સરળતા શોભે છે. જે માણસ સરળ વર્તે એનો સમાજમાં સર્વત્ર આદર થાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. માનો એટલું વચન મારું રે મનવા, સરળ વર્તવે સારું. આંકડો વાંકડો વીછીના સરખો, કદી ન રાખીએ વારું. દેખી દગે કોઈ દયા નહીં આણે, પડે માથામાં પેજારું રે સંતો, સરળ વર્તવે છે સારું. પેજારું એટલે જોડો, જોડું હોય ને. વીછીને જોતાની સાથે જોડાનો ઘા થતો હશે, બાકી વીછીનો કોઈ આદર કરે નહીં. એ પણ યાદ રાખો કે 24 ગુરુઓની આ કથામાં વીછીનો નંબર નથી. માટે વીછી જેવો સ્વભાવ સારો નહીં, પણ સરળ સ્વભાવ સારો. આ ઉપદેશ સર્પ પાસેથી મળ્યો. સર્પ દરમાં જાય ને ત્યારે સરળ સીધો થઈને જાય છે. મંદિર સત્સંગ આપણું એટલે કે આત્માનું ઘર છે. માટે સત્સંગમાં સદા સરળ પરે વર્તવું. સત્સંગમાં હઠીલો સ્વભાવ શોભે નહીં. સરળ વર્તવાની બાબતમાં શ્રીજી મહારાજે ખાસ અપવાદની છૂટ વચનામૃતમાં આપી છે. પાજી પલાવની છાયામાં ભગવાનના ભક્તોએ દબાવવું નહીં. ગમે તેવા માણસો આવીને ભગવાનના ભક્તની નિંદા કરે, ગમે એમ અપશબ્દો બોલે, કાંઈ કરે તો એને તીખા બાણ જેવું વચન સંભળાવવું. ત્યાં દબાવવું નહીં. ત્યાં સરળતા ન દાખવી અને સત્સંગમાં દાસના દાસ થઈને રહેવું ઉત્તમ છે. સર્પ પાસેથી વધુ ઉપદેશ એ લીધો કે સર્પ કાયમ સંતાઈને ચાલે છે. એનું કારણ તે જાણે છે કે મારો સ્વભાવ ઝેરીલો છે. હું બધાયનું અહિત કરું છું એટલે તરત મારશે. આપણા સંતો કહે છે કે યાદ રાખો, પાપ અને સાપ સદા સંતાઈને ચાલે છે. એ બંને જાહેર થાય તો એ બંનેનો અંત આવે છે. પાપ જો જાહેર કરો તો પાપનો અંત આવે, અને સાપ જાહેર થાય તો એનો પણ અંત આવે છે. પાપથી બચવું હોય તો પોતાના પાપ કબૂલી લો. માટે શિક્ષાપત્રીમાં ભગવાન કહે છે કે સંતની આગળ નિખાલસપણે વર્તવું. વળી સર્પ પાસેથી શીખવા મળ્યું કે સર્પ બહુ ઓછું બોલે છે. સાધકોએ બિનજરૂરી વાણી પ્રલાપ કરવો નહીં. મૌનથી આત્મબળ વધે છે.
વળી સર્પ પાસેથી શીખવા મળ્યું કે સર્પ સદા સાવધાન રહે છે, ગફલતમાં રહેતો નથી. થોડો પણ અવાજ થાય ને તો તરત ફણા ઊંચી કરી દે. એમ જિંદગીમાં કાયમ માટે જે સાવધાની રાખે ને તે ક્યાંય છેતરાય નહીં. સાવધાન રહે તો જીવ કુસંગમાં ફસાય નહીં. વળી સર્પ ક્યારેય પણ પોતાના માટે ઘર બાંધતો નથી. ચકલા કબૂતરા બધા માળા બાંધે છે. જીવ પ્રાણી માત્ર પોતાને રહેવા માટે ઉદ્યમ કરે છે, પણ સર્પ ક્યારેય પણ ઘર બાંધતો નથી. બીજાના તૈયાર કરેલા ઘરમાં પહોંચી જાય છે. એમ સાધુ પુરુષોએ પોતાના માટે ક્યારેય પણ ઘર બાંધવું નહીં. જ્યાં અનુકૂળતા દેખાય ત્યાં રાત્રિ નિવાસ કરવો. હવે 23માં ગુરુ આવે છે કરોડિયો. દ્વારકાધીશ પોતાના પરમ ભક્ત ઉદ્ધવજીને વૈરાગ્ય અને અનાસક્તિ યોગ દ્રઢ કરાવવા 24 ગુરુઓની કથા સંભળાવે છે. દત્ત ભગવાને 23માં ગુરુ તરીકે નાનું જીવડું કરોડિયાને સ્થાન આપ્યું છે. કરોડિયા પાસેથી 2 પ્રકારના ઉપદેશ મળ્યા. એક તો ઈશ્વરની લીલા વિસ્તારનું જ્ઞાન છે. જેમ કરોડિયો પોતાની નાભીમાંથી લાળ પેદા કરી મુખ દ્વારે બહાર કાઢે છે અને લાળમાંથી આખું ઝાડું રચી દે છે. વિશાળ ઝાડું બનાવી મકાનના એક છેડાથી બીજા છેડા સુધી પોતાના લાળના તંતુ ઉપર દોડતો જાય છે. કરોડિયો પોતાની લાળને ધારે એટલી લાંબી કરે અને ઈચ્છા ન હોય ત્યારે લાંબી કરેલી તમામ લાળને પેટમાં ઉતારી દે છે. જેવી આ વાત ગજબની છે ને એવો જ એમાંથી મળતો ઉપદેશ પણ ગજબનો. પરમાત્મા પણ એવું જ કરે છે. કરોડિયાની જેમ જ પોતાની લીલા વિસ્તારે છે. જેમ કે ભગવાનની આ બ્રહ્માંડનું ઝાડું રચવાની ઈચ્છા થઈ ત્યારે અનંત પ્રધાન પુરુષો ઉત્પન્ન થયા. પ્રધાન પુરુષથી મહતત્વ થયું. મહતત્વમાંથી 3 પ્રકારનો અહંકાર થયો, જેનું નામ રાજસાંકાર, તામસાંકાર, સાત્વિકાંકાર. એ 3 પ્રકારના અહંકાર થકી પંચભૂત અને પંચ તન્માત્રા ઉત્પન્ન થયા. એવી રીતે ભગવાનની ઈચ્છાથી 14 લોકનું આ બ્રહ્માંડ બન્યું. આપણે રહીએ છીએ બ્રહ્માંડ 14 લોકનું છે, એટલે કે 14 માળનું બિલ્ડિંગ છે. પૃથ્વીની નીચે 7 છે અને ઉપર 6 છે. ભગવાને મનુષ્યને વચ્ચે ફ્લેટ ફાળવ્યો છે. અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ અને પાતાળ. ઉપરની બાજુમાં ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. આ રીતે 14 લોકનું આ બ્રહ્માંડ ભગવાને સ્વ ઈચ્છાથી વિસ્તાર્યું છે. આટલો મોટો વિસ્તાર કરવાનો હોય, આવું 14 લોકનું બ્રહ્માંડ ઊભું કરવાનું હોય ત્યારે નથી કોઈ સિમેન્ટની થેલી મંગાવી, નથી રેતીની ટ્રક મંગાવી, હથોડા ટાંકડાની જરૂર પણ પડી નથી. કરોડિયો જેમ લાડમાંથી આખું ઝાડું પેદા કરે એમ ઈશ્વરે પોતાની ઈચ્છાથી આ એક બ્રહ્માંડ નહીં પણ અનંત કોટી બ્રહ્માંડો પેદા કરે છે. અનંત આકાશમાં આવા કેટલાય બ્રહ્માંડો ઉડતા ફરે છે. વિજ્ઞાનને હવે થોડું થોડું દેખાવા માંડ્યું છે. આપણા શાસ્ત્રોને તો હજારો વર્ષ પહેલેથી દેખાયેલું છે. એટલે અનંત કોટી બ્રહ્માંડો અનંત આકાશમાં અણુની જેમ ઉડતા ફરે છે, જેની કોઈ સીમા નથી. તો ઈશ્વર આ બધી લીલા કોઈ સાધન માધ્યમ વગર પોતાની ઈચ્છા માત્રથી તેને વિસ્તારે છે. અને જ્યારે ભગવાનની ઈચ્છા થાય ને ત્યારે ચપટીમાં બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે. આવું જ્ઞાન આ કરોડિયાના ઝાડા જોવાથી થયું. હવે બીજી વાત, કરોડિયો જ્યારે પોતાની ઝાડ બનાવવાની બાબતમાં ભાન ભૂલે ત્યારે ઝાડામાં તેના પગ ભરાઈ જાય
અને ગતિ અટકી જાય, પછી પોતાની જાળમાં પોતે ફસાઈ જાય છે. મનુષ્યોએ કરોડિયા પાસેથી એ શીખવાનું કે વ્યવહારનો એટલો જ વિસ્તાર કરો કે જરૂર ન હોય ત્યારે સરળતાથી સંકેલી શકો. બહુ લાંબો પહોળો વિસ્તાર કર્યા પછી સંકેલી ન શકો તો કરોડિયાની જેમ જ પોતાની રચેલી જાળમાં ફસાવવું પડે. અજ્ઞાની જીવ પોતાની જ રચેલી પ્રવૃત્તિમાં પોતે ભરાઈ પડે છે. સંકેલવાની તાકાત હોય એટલી જ પ્રવૃત્તિ પહોળી કરવી. સંકેલવાની શક્તિ ન હોય અને પ્રવૃત્તિ વિસ્તારતો જાય તો એનો જીવ બહુ દુઃખી થાય. આપણા સંતો દ્રષ્ટાંતથી આ વાત સમજાવે છે. ઊંટે મહાદેવજી ઉપર તપ કરી વરદાન માંગ્યું, મારા ઉપર એવી દયા કરો નીચે બેઠા બેઠા હું ઊંચા ઝાડના પાંદડા ખાઈ શકું. તથાસ્તુ. ભોળાનાથે ઊંટની ડોક બહુ લાંબી કરી દીધી. પછી ઊંટ ધરતી ઉપર બેઠો બેઠો વૃક્ષની ટોચના પાંદડા ખાવા લાગ્યો. ત્યાં તો બીજી તકલીફ આવી પડી. રાત્રે માંસાહારી પ્રાણીઓ આવ્યા. ઊંટના શરીરના છેડે બચકા ભરવા માંડ્યા. ડોક તો બહુ લાંબી હતી. ગોળ ફેરવીને હિંસક પ્રાણીને હાંકવા પ્રયત્ન કર્યો તો ડોક બહુ લાંબી હોવાથી દૂર ગઈ, બાજુમાં આવી ગઈ નહીં. ફરીથી તપ કરી મહાદેવજીને વિનંતી કરી કે મારી ભૂલ થઈ, આટલી લાંબી ડોક દુઃખરૂપ છે, બહુ તકલીફ થઈ. મારી લાંબી ડોક મારા શરીરની રક્ષા કરવા માટે કામ નથી લાગતી. દયા કરીને મારી રક્ષા થાય એવું કરો. મહાદેવજીએ પછી ડોક ટૂંકી કરી અને એ ડોકના ટુકડા પગમાં લગાવી દીધા, એટલે ઊંચો કરી દીધો. હવે એને શાંતિ મળે તો સારું નસીબ. બાકી તો જેટલી ડોક લાંબી કરો એટલી અશાંતિ વધવાની. ઊંટની ડોક એટલે જ પ્રવૃત્તિ, ગમે એટલી પ્રવૃત્તિ વિકસાવો પણ યાદ રાખો એ બધું સંકેલવું જ પડશે, તે ભૂલતા નહીં. સૂર્ય સામે નજર કરો તો વૈશાખ જેઠનો સૂર્ય કેવો ગરમ થાય છે. બહાર ન નીકળાય એવો તાપ હોય છે, પણ એ જ સૂર્ય સાંજે 7 વાગતા પોતાનો પ્રખર તાપ કેવો સંકેલી લેશે. જીવ માત્રે સમજવું જોઈએ કે જ્યારે જીવનની સંધ્યા થવાની તૈયારી હોય ત્યારે પ્રવૃત્તિઓ સંકેલી લેવી. જો માણસ પ્રવૃત્તિ સંકેલતા ન શીખે તો એ પ્રવૃત્તિમાં જ ફસાય અને મોક્ષ બગડે. સામાન્ય જનતા મોક્ષની વાતો ગોખે છે. આપણે તો કલ્યાણ જોઈએ, આપણે તો મોક્ષ જોઈએ, આપણે તો ભગવાનના ધામમાં પહોંચી જઈએ. પણ આ બધા વાક્યો સૌ ગોખ્યા કરે પણ કોઈને મોક્ષ જોઈતો નથી. 50 વર્ષ પહેલાંની એક વાત છે. એ વખતે આપણા દેશમાં આઝાદીની લડાઈ ચાલુ હતી. આપણો ભારત દેશ સ્વતંત્ર થવો જોઈએ. હાથમાંથી આ દેશને મુક્ત કરાવવાનો છે. હજારો યુવાનો મા બાપને છોડીને યા હોમ કરવા, જ્યાં જુઓ ત્યાં એક જ આબોહવા હતી કે આ દેશ આઝાદ થવો જોઈએ. એમાંના થોડાક સ્વાતંત્ર્ય સેનાઓ આઝાદીની પ્રવૃત્તિ માટે નીકળ્યા હતા. સાંજના સમયે એક ધર્મશાળામાં ઉતારો કર્યો. સેનાઓના રૂમના બારણા પાસે લટકતા પાંજરામાં પોપટ પૂરેલો હતો. સ્વાતંત્ર્ય સેનાઓને જોઈને પોપટ બોલવા માંડ્યો, મારે આઝાદી જોઈએ, મારે આઝાદી જોઈએ, મારે આઝાદી જોઈએ, એવું રટણ ચાલુ કર્યું. સ્વાતંત્ર્ય સેનાઓનું તો કામ એ હતું, આખો દેશ આઝાદ કરવા આપણી જિંદગી હોડમાં મૂકી ફરીએ છીએ. આ બિચારો પોપટ પાંજરે પુરાયેલો છે, એને પણ આઝાદ થવું છે, તો ચાલો પોપટને મદદ કરીએ. એક સેનાએ પાંજરાનું બારણું ખોલી નાખ્યું. એને અંદાજ હતો ખુશ થઈને પોપટ હમણાં ઉડી જશે. મારે આઝાદી જોઈએની બૂમો પોપટે ચાલુ રાખી. પિંજરાનું બારણું ખુલ્લું હતું, છતાંય બહાર તો ન નીકળ્યો, પણ પાંજરાના ઉપલા માળે ચડી ગયો. પછી સેનાઓએ હાથ વડે પોપટને પકડી અને પાંજરામાંથી બહાર નીચે મૂક્યો અને કહ્યું, ઉડી જા, તું હવે આઝાદ છે. પરંતુ મારે આઝાદી જોઈએ, મારે આઝાદી જોઈએ એમ બોલતો પોપટ ઉડીને પાછો પાંજરામાં પેસી ગયો.
સંસારી જીવોનું કામ આ પોપટ જેવું છે. સંતો પકડી પકડીને બહાર કાઢવા પ્રયાસો કરે, છતાં સંસારની પ્રવૃત્તિ છોડતો નથી અને બોલ્યા કરે, આપણે તો અક્ષરધામમાં જવું છે. સમજવાની વાત એટલી જ છે કે પોતે વિકસાવેલી પ્રવૃત્તિનું બંધન પાંજરું છોડતા શીખવાનું છે. કેવળ વાણી વિલાસથી કથું મળવાનું નથી. બંધન કરે એવી પ્રવૃત્તિ છોડવાથી શાંતિ મળે. માટે શાંતિ એ સાધનાથી મળે છે, કોઈ સાધનથી મળતી નથી. જો શાંતિ જોઈતી હોય ને તો તમે જે પ્રવૃત્તિ વિકસાવી હોય અંદર બહાર એને સંકેલતા શીખો. કરોડિયા પાસેથી મેળવેલો એ ઉપદેશ છે. કરોડિયા પાસેથી બે પ્રકારનું જ્ઞાન મેળવ્યું. એક તો ઈશ્વર પોતાની લીલા કરોડિયાની જેમ વિકસાવે છે અને સંકેલી લે છે. એટલે કે પ્રભુની મરજીથી બ્રહ્માંડથી લઈ ચાલ્યા જ કરે છે. મનુષ્ય માટે એવો ઉપદેશ છે કે એટલી ઝાડ ફેલાવજો જેને પાછી અંદર ઉતારી શકાય, સંકેલી શકાય. બહુ લાંબી ઝાડ કરવાનો પાર જ નહીં આવે. કારણ કે આટલી ચીજોમાં કોઈને સંતોષ થયો નથી અને થશે પણ નહીં. ધને શું, જીવિતવ્યે શું, સ્ત્રી શું, ભોજન વૃત્તિ શું, અતૃપ્તા માનવા સર્વે યાતા યાસ્યંતી યાંતિ ચ. કોઈને આમાં સંતોષ થયો નથી, થતોય નથી, થવાનોય નથી. મહાભારત તો કહે છે કે સહસ્ત્રીણોપી જીવંતી જીવંતી સતીનોપી ચ. રોજના 1000 રૂપિયા મળતા હોય એ માણસ જીવે છે, રોજના 100 મળે તે પણ જીવે છે. જીવતા આવડવું જોઈએ. એટલે ધનમાં કોઈને સંતોષ નથી. જીવિતવ્ય એટલે જીવવામાં માણસને સંતોષ નથી. 80 થાય, 85 થાય અને દવાખાનામાં દાખલ કરવા પડે ત્યારે કહે છે, ડૉક્ટર સાહેબ ભારે ઇન્જેક્શન આપજો, ભારે ઇન્જેક્શન આપજો. ભારે એટલે કંઈ 1.5 કિલોની ઇન્જેક્શન આવે. ડૉક્ટર જોયા કરે, હવે આમાં શું ભારે આપવાનું? હવે તમે પોતે ઉપાડનારને ભાર કરશો. ખાવાથી કોઈને સંતોષ નથી. એમ નથી થતું કે બહુ ખાધું, બસ હવે જે હોય ચપટી પધરાવી દેવું, પણ ખાધું એવો સંતોષ નથી થતો. વિષયોથી કોઈને સંતોષ થતો નથી. કરોડિયા પાસેથી આ ઉપદેશ મેળ્યો છે. હવે દત્તાત્રેય ભગવાને પોતાના જીવનમાં 24મા ગુરુ ઈયળ એટલે ભમરીને બનાવ્યા. ભમરી અને ઈયળ સંયુક્તપણે ગણ્યા છે. મકાનોમાં દિવાલો ઉપર માટીના મોટા પોપડા ચોંટાડીને એમાં ઈયળો લાવીને ભરે. ઈયળ ભમરીને ગુરુ તરીકે માન્યા. એમાં બંને બાજુથી પ્રેરણા મળી. એક દ્રષ્ટિ ભમરી તરફ કરવાની, બીજી દ્રષ્ટિ ઈયળ તરફ જોવાનું. ભાગવત કહે છે કે મનની એકાકાર વૃત્તિ જેમાં થઈ જાય તો એના ગુણ અને એનો આકાર સાધકમાં આવી જાય. તમામ બુદ્ધિ અને શક્તિથી જો ધારણા કરવામાં આવે ને તો ધાર્યું ફળ મળે છે. જેવી ધારણા કરો એવી આકૃતિ અને પ્રકૃતિ જીવમાં આવી જાય છે. આ ઈયળનું દ્રષ્ટાંત જુઓ. ધારણામાં માણસો 3 છે. દ્વેષ, ભય અને અત્યંત સ્નેહ વડે કોઈ આકૃતિને બરાબર ધારો તો એ આકૃતિ હૈયામાં આવે. જેની સાથે બહુ દ્વેષ હોય એની આકૃતિ પણ સાક્ષાત થઈ જાય. 10મ સ્કંદમાં કથા આવે છે કે રાત દિવસ ઊંઘતા જાગતા ખાતા પીતા કંસ શ્રી કૃષ્ણને યાદ કરતો, પણ બહુ દ્વેષથી યાદ કરતો હતો છતાં એનું કલ્યાણ થઈ ગયું. બીજું કારણ છે ભય. ભયથી સતત સ્મરણ થાય તો તન્મયતા થઈ જાય છે. એનું ઉદાહરણ આ ઈયળ છે. ભમરી ઈયળને માટીના પોપડામાં પૂરે પછી એને ચટકો ભરે ત્યારે ઈયળ આખી તરફડી ઉડે. પછી ભમરી માટીના પોપડાની આજુબાજુ ઉડે અને ગુંજારાવ કરે. ઈયળનું સંપૂર્ણ મન ભયના કારણે ભમરીના આકારમય થઈ જાય, તદાકાર બની જાય. પરિણામે ઈયળની ભમરી બની જાય છે.
બોલો ઈયળ જ હોય, એને પાંખો બાંખો કંઈ ન હોય, પણ ઓલી ચટકો ભરે ને પછી ઉપર આમ ગુંજારાવ કરે, ઈયળને એમ થાય ચટકો ભરશે, તો સતત ઓલું ભમરીનું ચિંતવન થાય, ઈમય બની જાય ને. તો વિચાર તો કરો કે ઈયળ હતી એને પાંખો આવી જાય અને ઈયળ મટીને ભમરી થઈ જાય, તદાકાર બની જાય છે ને. એટલે જેવી વૃત્તિ સર્જાય એવી પ્રાપ્તિ થાય. જેનામાં અખંડ વૃત્તિ રહે એના બધા જ ગુણોનો જીવમાં આવિર્ભાવ થઈ જાય. વૃત્તિ જોડાવા ઉપર આધાર છે. મહાભારતના એકલવ્યને દ્રોણ ગુરુએ ના પાડી, હું તને નહીં ભણાવું, કારણ કે તું શુદ્ર છું, ભીલ જ્ઞાતિનો છું. હું તો કેવળ રાજકુમારોને જ ભણાવું છું, ક્ષત્રિયોને. એકલવ્ય નક્કી કર્યું મારે આ ગુરુ પાસેથી વિદ્યા મેળવીશ. એ બાબત અશક્ય હતી, છતાં તે હિંમત હાર્યો નહીં. જંગલમાં જઈ એક વૃક્ષ નીચે માટીમાંથી દ્રોણ ગુરુની આકૃતિ બનાવી. પછી એમાં પોતાનું મન અને બુદ્ધિ સંપૂર્ણપણે જોડી દીધા. પોતાનો જીવ જ આકૃતિ સાથે જોડી દીધો. પરિણામે થોડા જ સમયમાં ગુરુ દ્રોણના હૈયામાં જે વિદ્યા હતી એકલવ્યના હૈયામાં આવી ગઈ. અને એ રીતે તદાકાર વૃત્તિથી ઈયળની ભમરી બની જાય છે. હવે આ કથાને બીજી દ્રષ્ટિથી વિચારો. જેમ ઈયળ તરફથી પ્રેરણા મળી કે ઈયળની જેમ તદાકાર વૃત્તિ થઈ જાય તો શિષ્ય હોય કે ભગત હોય તો આપોઆપ ભગવાનનો પ્રતાપ એ ભગતમાં આવી જાય છે. વાર જ ન લાગે. ઠાકોરજી તો તૈયાર બેઠા છે. આપણે મહાપુરુષોની જે વાતો સાંભળીએ છીએ, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો તદાકાર વૃત્તિથી એવા જોડાઈ ગયેલા કે સ્વામિનારાયણ ભગવાનની શક્તિઓ એ સંતોમાં કામ કરતી હતી. હવે ભમરી તરફ વિચાર કરી પ્રેરણા મેળવવાની છે. જ્યાં સુધી ઈયળમાંથી ભમરી ન બને ત્યાં સુધી ભમરી ઈયળને ચટકા ભર્યા જ કરે. એક અઠવાડિયું થયું છતાં ફેરફાર થયો નહીં તો બીજો ચટકો ભરે, પણ છોડે નહીં. જે થવું હોય થાય. પેલી ઈયળ જાય ક્યાં? એ તો માટીમાં પુરાયેલી હોય. એને ભમરી બનાવે છૂટકો, તેને ઈયળ રહેવા નથી દેવી. એમ સાધુ પુરુષોએ જે કોઈ મુમુક્ષુ જીવ પોતાના યોગમાં આવે એને ચટકા ભર્યા જ કરવા. જ્યાં સુધી જીવ ભમરી ના બની જાય ત્યાં સુધી ચટકા ભર્યા જ કરવા. કેમ ભાઈ, કાલે મંદિરે નહોતા આવ્યા? કેટલી માળા ફેરવો હશો? પૂજા પંચવર્તમાન બરાબર પડાય છે કે નહીં? એ રીતે ઉપદેશ રૂપી ચટકા ભર્યા જ કરવા. નિસ્વાર્થ ભાવે મુમુક્ષુ ભક્તોને ભગવાનની ભક્તિ ઉપાસનાનો ઉપદેશ આપ્યા જ કરવાનો. પરિણામે તે મુમુક્ષુ જીવ મુક્ત સ્થિતિવાળો ભગત બનીને રહેશે. સાચા ભાવે સંતની સોબત કરે એ સંત જેવો થાય. લોખંડ પારસમણીનો સ્પર્શ કરે એ સમજુ જનો સંતોને પારસમણી કહે છે, પરંતુ એક ભગત કહે છે એ વાત બરાબર નથી. એમાં તો સંતોનું અપમાન છે. સંતો પારસમણી નથી. પારસમણી તો લોખંડનું હોનું કરી આપે, તેથી લોખંડની કિંમત વધી ગઈ, બીજો કોઈ ફાયદો ન થયો. જ્યારે સંતો તો પારસમણીથી કંઈ અધિક છે. પારસ ઓર સંત મેં બડાય અંતર જાન, વો લોહા કુંદન કરે એ કરે આપ સમાન. પારસમણી તો લોખંડને હોનું કરે અને સંતો તો પોતાના સંપર્કમાં આવે એને પોતાના જેવો કરી દે છે. સંતો જીવોને પારસમણી જેવા બનાવી દે છે. નારદ મુનિના પ્રસંગથી વાલ્યો વાલ્મીકી ઋષિ બની ગયો. એટલે પારસમણી કરતાં પણ આ સાધુ પુરુષોના ચટકા બહુ ઉત્તમ છે. પણ સંતોએ સહન તો કરવું પડે છે. કપડાનો મેલ કાઢવા જેમ સાબુને ઘસાવવું પડે ને, એમ જીવના કાળજાનો મેલ કાઢવા સાધુને ઘસાવવું પડે છે. તાત્પર્ય એ છે કે સંતોએ ભમરી જેવા થવું, ઉપદેશ આપ્યા જ કરવો, ગમે કે ન ગમે,
સારું લાગે કે માઠું લાગે છતાં નિસ્વાર્થ ભાવે કહ્યા કરવું. કહેવા માટે તો સાધુ થયા છે. જ્યાં સુધી જીવમાંથી શિવ ન બને ત્યાં સુધી હિંમત હારવી નહીં. જોકે આવા સદાગ્રહી સંતો મળવા એ જે દુર્લભ છે. જીવને ભગવાનનું સ્વરૂપ આપીને રાજી થાય, પોતાના જેવા બનાવીને રાજી થાય એવા સંતો આજે બહુ દુર્લભ. હંસા ભમરી જેવી જેવી ભાવના કરી પોતાના રૂપ રાજી થાય, દુર્લભ એવા સંત છે. કોઈ જીવને ભક્તિના માર્ગે ચાલતો જુએ તો આનંદ થાય. કોઈને ભજન કરતો જુએ, કોઈને સેવા કરતો જુએ, કોઈને સત્સંગ કરતો જુએ ત્યારે સંતો રાજી થાય કે હાશ, હવે મારું કાર્ય સિદ્ધ થયું. હવે 24માં ગુરુ પોતાનો દેહ, દત્ત ભગવાને 24 ગુરુમાં 25માં ગુરુ તરીકે પોતાના શરીરનો સમાવેશ કર્યો છે. ગુરુદત્તે યદુ રાજાને કહ્યું કે રાજા, આ મારું શરીર છે ને એ પણ મારો ગુરુ છે. દેહો ગુરુર મમ વિરક્તિ વિવેક હેતુ. કારણ કે આ શરીરથી તો બહુ જ કામ કર્યા છે અને કરવાના છે. વિરક્તિ એટલે વૈરાગ્ય અને વિવેક એટલે જિંદગી જીવવાની આવડત. એ બંને ગુણો શરીરમાં રહીને શીખાય છે. જિંદગી જીવવાનો વિવેક એટલે પોતાનું કર્તવ્ય નિભાવવું અને કર્તવ્યમાં આસક્તિ ન થાય એને વૈરાગ્ય કહેવાય. આવી જિંદગી જીવવાની અદ્ભુત ખૂબી આ શરીરે શીખવાડી છે. જ્યારે નવું બાંધકામ શરૂ કરવાનું હોય ને ત્યારે કારીગર પોતાના સાધનો લેલું, પાવડો, કોદારી વગેરેની પૂજા કરે છે. કારણ કે એ સાધન છે, એ જ એનો ગુરુ છે. એવી રીતે આ શરીર સાધન છે. આ શરીરનું જો ધ્યાન ન રાખો તો એ સંસારના ખાડામાંથી ક્યારેય પણ બહાર નીકળવા ન દે. વૃક્ષ જ્યારે સુકાઈ જાય કે વાવાઝોડામાં પડી જાય ત્યારે માણસો બોલે કે વૃક્ષ ગયું. એ વૃક્ષ પડી ગયું, પણ દત્તાત્રેય કહે છે કે વૃક્ષ પડ્યું નથી. કારણ કે પડતા પહેલાં બહુ બીજ દ્વારા અનેક વૃક્ષો ઊભા કરી નાખ્યા. એ રીતે આ શરીર વૃક્ષ છે અને શરીરનો નાશ થાય એ પહેલાં એણે એવા કર્મો કર્યા છે કે બીજા અનેક જન્મોમાં જીવ ભટક્યા જ કરે. જેમ વૃક્ષ બીજ દ્વારા અનેક સંખ્યામાં ઉગી નીકળે છે, એમ કર્મ દ્વારા આ શરીર જીવને જન્મ જન્માંતરોમાં રખડાવ્યા જ કરે છે. 25મો ગુરુ સમજવા જેવો છે. હવે આ માનવ શરીરનું મોડલ ભગવાનની આજ્ઞાથી બ્રહ્માજીએ બનાવ્યું. પુરુષમ વિધાય મુદમાપ દેવ. બ્રહ્મદેવે પ્રથમ ભગવાનનું સ્વરૂપ યાદ રાખી લીધું અને એમાંથી માનવ આકૃતિ બનાવી. વિચાર તો કરો, જીવ કેટલો ભાગ્યશાળી. એટલે તો ભાગવતમાં વર્ણન કર્યું છે કે સ્વર્ગમાં રહેલા દેવતાઓ ઈચ્છે છે કે હે ભગવાન, અમારા જો પુણ્ય બાકી હોય તો અમને મનુષ્યનો અવતાર આપો. કારણ મનુષ્ય અવતારથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ ગાય સર્વાંગે પવિત્ર છે, એ પુણ્યશાળી જીવ છે. ગાયના દેહમાં દેવોનો વાસ છે. બધું સાચું, પણ ગાય માળા ફેરવી શકે? ભક્તિ ભજન કરી શકશે? કાંઈ ન કરી શકે. એટલે દેવતાઓ ઈચ્છે છે કે અમને મનુષ્ય અવતાર આપો. આવું સુંદર શરીર બનાવ્યું, એમાં પુણ્યશાળી જીવને વાસ આપ્યો. માટે સમજવું કે મનુષ્ય અવતાર તો ભાગ્યશાળીને જ મળે. છેલ્લે ખગોળ ભૂગોળના વચનામૃતમાં વર્ણન છે કે કયા પ્રદેશો પુણ્યશાળી અને કયા પ્રદેશો અનાર્ય. ક્યાંક એવા કોઈ વિસ્તારમાં મળ્યો હોત જ્યાં દર્શન નહીં, મંદિર નહીં, સંત નહીં, તીર્થ નહીં, શાસ્ત્ર નહીં, સંસ્કાર નહીં, ખાલી 2 પગે ચાલે એટલું દેખાય તો મોક્ષનું કામ ન થાત. એટલે પ્રભુએ દયા કરીને સારા વિસ્તારમાં, પવિત્ર ભૂમિકામાં અને જ્યાં મંદિર, ધર્મ, શાસ્ત્ર, તીર્થ વગેરે શુભ પવિત્ર વાતાવરણમાં મનુષ્ય અવતાર આપ્યો. આટલી સાનુકૂળતા આપવા છતાં પણ જીવ ભગવાનનું ભજન ન કરે તો આ દેહ તેવા જીવોને ખાડામાં લઈ જાય છે. દેહનો સારો ઉપયોગ કરતા ન આવડે તો વિનાશ કરી નાખે.
મોંઘામાં મોંઘી 20 લાખની ગાડી તમે લાવ્યા હો, પણ એને ઉપયોગમાં લેતા ન આવડે ને તો એ ગાડી જ મોતનું કારણ બની જાય છે. એટલે આ મનુષ્ય અવતાર એક વાહન છે. ભગવાને આપેલી એક સારામાં સારી તક છે મનુષ્ય દેહ. એનો જો ઉપયોગ કરતા આવડે તો મોક્ષ માર્ગે લઈ જાય, અને ઉપયોગ કરતા ન આવડે તો નરકના ખાડામાં લઈ જાય. આ કોણે બનાવ્યો તારો ચરખો, એના ઘડનારાને તમે ઓળખો, તમે પરિબ્રહ્મને પરખો. આ કોને બનાવ્યો તારો ચરખો? આ ચરખાની બહુ આસ ન કરશો, ચરખો નહીં રહે સરખો. આ કોને બનાવ્યો તારો ચરખો? આ ચરખાની બહુ લાંબી આશા ન રાખવી. લાંબી આશા એટલે નિવૃત્તિ થઈશું, પછી મંદિરે જઈશું, પછી કથા સાંભળીશું, પછી તમે જેમ કહેશો એમ માળા ફેરવીશું, તમે જેમ કહેશો એમ પુસ્તકો વાંચીશું. એક નિવૃત્ત થયેલા ભાઈને પૂછ્યું, ઘરમાં નવરાશના સમયે પુસ્તક વાંચો છો? એને જવાબ આપ્યો કે મોતિયો આવી ગયો, મોતિયો. મોતિયો ન આવે ત્યારે શું આવે? હવે ઉંમર થઈ ગઈ, પહેલાં વાંચ્યું નહીં, એટલે આ ચરખાની બહુ આશા ન કરશો. કારણ કે આ ચરખો કાયમ માટે એક સરખો નહીં રહે. માટે દેવ દુર્લભ આ શરીરનો મોક્ષ માટે સદુપયોગ કરી લેવો. સંતો કહે છે કે આ દેહ તો માણેકના જેવો છે. ચંદ્રના કિરણો માણેક સાથે એક થાય ને તો સોનું વરસે. સજ્જનો, માણેકની જગ્યાએ આ માનવ દેહ છે, અને સત્સંગ ચંદ્ર સમાન છે. તેથી સત્સંગ સાથે કિરણો મળે તો હોનાનો ઢગલો થાય. એટલે સદ્ગુણો, તપશ્ચર્યા અને મોક્ષની એક સાથે પ્રાપ્તિ અનુભૂતિ થાય. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે ભગવાનના ભક્તને દેહ મૂકીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો છતે દેહે ભગવાનના ધામમાં બેઠો છે. એટલે જ આપણા સંતો કહી ગયા છે કે કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો. દુનિયાનો, વ્યવહારનો આખો ખજાનો લૂંટાવી દઈને પણ ભગવાનનું ભજન કરી લેવું. મોક્ષનું મહા મોટું સાધન માનવ શરીર. એટલે ગુરુદત્તે કહ્યું, આ શરીર મારો ગુરુ છે. આ જગતમાં જેટલા લોક ઉપયોગી કાર્યો થાય છે એ માનવ શરીરથી જ થાય છે. વળી વિશ્વભરમાં આશ્ચર્ય ઉપજાવે એવા અવનવા સંશોધનો પણ માનવ શરીર દ્વારા જ થાય છે. એથી ઉલટું જેટલા પાપ થાય છે ને, જેટલા ભ્રષ્ટાચારો થાય છે, જેટલા ખૂન ખરાબા થાય છે, એ પણ માનવ શરીર દ્વારા જ થાય છે. માટે માણેક જેવા માનવ દેહથી જે ઈચ્છો એ પ્રાપ્ત કરી શકો. સ્વર્ગ અને નરક જે ધારો એ આ શરીર વડે મેળવી શકે. આટલું કહી ગુરુદત્તે યદુ રાજાને કહ્યું, તો ભલે રાજા હોય, પરંતુ પ્રભુ ભજન ભક્તિ ભૂલીશ નહીં. યદુ રાજાએ ઊભા થઈ દત્તાત્રેયના ચરણમાં વંદન કર્યું. ગુરુદત્ત બોલ્યા, મારા 24 ગુરુની કથા મેં તને કહી, એ તારી પાસેથી કંઈ પણ લેવા માટે નહીં, પણ તને મારા જેવો બનાવવા માટે કહી. માણેક તો સોનું વરસાવી આપે, એનું કશું વળતર માગે નહીં. તારા જીવનમાં મારા જેવી શાંતિ અને વિરક્ત પ્રાપ્ત થાય, તું સુખી થાય, માટે તને જ્ઞાનની ગાથાઓ સંભળાવીશ. એટલું બોલીને ભગવાન દત્તાત્રેય જેવી રીતે આવ્યા હતા એવી જ રીતે તત્કાળ ચાલ્યા ગયા. ભગવાન દ્વારકાધીશના મુખે કથાઓ સાંભળીને ઉદ્ધવજી બોલ્યા કે હે શ્રી કૃષ્ણ, હું આપને વંદન કરું છું, આપની આજ્ઞા માથે ચડાવું છું. હવે આ ઘર અને સંસારનો ત્યાગ કરી આપની આજ્ઞા પ્રમાણે વર્તવા તૈયાર થયો છું. પછી ઉદ્ધવજીને જ્ઞાન આપી અને ભગવાને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપી. વાલા ભક્તજનો, બરોબર આજે દત્તાત્રેય ભગવાને જે 24 ગુરુ કર્યા અને યદુ રાજાને જે કથા સંભળાવી, એ દત્તાત્રેય ભગવાનનો આજે જન્મ જયંતિ છે. યદુ રાજા ગુરુ દત્તાત્રેયના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરે. આપણે પણ દત્તાત્રેય ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારી જેવી
ગુણમય દ્રષ્ટિ હતી. સર્વત્રમાંથી તમે ગુણ ગ્રહણ કર્યા. બસ તમારા જેવી જ ગુણ દ્રષ્ટિ અમારા જીવનમાં પણ કેળવાય, અમને પણ બધાયમાંથી ગુણ ગ્રહણ કરતા શીખીએ, બધાયમાંથી અમને ગુણ જ દેખાય એવી અમારા સૌ કોઈ ઉપર દયા કરજો. એવી આજના દત્તાત્રેય જયંતિના દિવસે દત્તાત્રેય ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. તે પછી શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને બંધન અને મોક્ષનું સ્વરૂપ સમજાવે છે. બંધન અને મોક્ષ એ મનના ધર્મો છે. હે ઉદ્ધવ, આ જીવ મારો જ અંશ છે, તેમ છતાં અજ્ઞાનથી એને બંધન થાય છે અને જ્ઞાનથી મોક્ષ. પરમાત્મા અને આત્મા તો સદા મુક્ત જ છે. આત્મજ્ઞાન વગરના બંધાયેલા છે અને આત્મજ્ઞાન વાળા તો સદા મુક્ત છે. જે પુરુષની પ્રાણ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિની વૃત્તિઓ સંકલ્પ રહિત થયેલી હોય તે દેહમાં રહેલો હોવા છતાં દેહના ગુણોથી મુક્ત છે. દેહ સંબંધ છૂટે ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. તે પછી શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને સાધુ પુરુષોના લક્ષણો બતાવ્યા, ભક્તિના લક્ષણો બતાવ્યા, સત્સંગનો મહિમા વર્ણ્યો. વૃત્રાસુર, પ્રહલાદ, બલિરાજા, વિભીષણ, સુગ્રીવ, હનુમાન, કુબજા, વ્રજની ગોપીઓ વગેરે સત્સંગથી જ પ્રભુને પ્રાપ્ત કરી શક્યા હતા. તેઓ વેદો જાણતા નહોતા કે કોઈ વ્રત કે તપશ્ચર્યા કરી નહોતી, પણ સત્સંગના પ્રતાપે પ્રભુને પામ્યા. ઉદ્ધવને સત્સંગનો મહિમા બતાવતા શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યમાં આગળ વધેલા હોય એવા મહાપુરુષનો સત્સંગ કર. સંતોના સત્સંગથી મનુષ્ય અને પ્રાણીઓના જીવન પણ સુધરે છે. વૈષ્ણવના ઘરનો પોપટ પ્રભુનું નામ બોલે છે અને કસાઈના ઘરનો પોપટ ગાયડવ બોલે છે. કુસંગથી મનુષ્ય બગડે છે. મનુષ્ય સમાજમાં રહી મનુષ્ય થવું સહેલું છે, પણ બ્રહ્મજ્ઞાની થવું કઠણ છે. પછી સંસાર વૃક્ષનું વર્ણન કર્યું છે. સંસાર વૃક્ષના બે બીજ છે, પુણ્ય અને પાપ. અગણિત વાસનાઓ એના મૂળિયા છે. 3 ગુણો સત્વ, રજસ અને તમસ એના થડ છે. ઇન્દ્રિયો અને મન એની ડાળીઓ છે. વિષય રૂપી રસ છે. સુખ દુઃખ એના 2 ફળ છે. વિષયોમાં ફસાયેલો રહેલો ભોગી છે તે દુઃખ ભોગવે છે. વિવેકી યોગી પરમહંસો સુખ ભોગવે છે. ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે મનુષ્યો જાણે છે કે વિષયો દુઃખરૂપ છે, તેમ છતાં તેઓ વિષયો કેમ ભોગવે છે? વિષયો મનમાં જાય છે કે મન વિષયોમાં જાય છે? શ્રી કૃષ્ણ કહે છે કે રજોગુણી મન મનુષ્યને વિષયમાં ફસાવે છે. આપણે બધાય જાણીએ છીએ કે વિષયમાં દુઃખ જ છે, છતાંય પણ માણસો વિષયને માટે જ આંધળા થાય છે અને એના વિના રહી નથી શકતા. એનું કારણ શું છે? તો ભગવાને એનો જવાબ આપ્યો કે રજોગુણી મન એ જ મનુષ્યને વિષયમાં ફસાવે છે. પ્રથમ મન વિષયોમાં જાય છે. એ વિષયોનો આકાર મન ધારણ કરે છે. વિષયો મનમાં બિરાજે છે, એટલે મન તે વિષયાકાર થાય છે. જે જીવને દુઃખ આપે છે, જીવને બાંધે છે. બહારનો સંસાર દુઃખ આપતો નથી, પણ મનમાં રહેલો સંસાર દુઃખ આપે છે. સંસાર છોડીને ક્યાં જવાનું? સંસારને છોડવાનો નથી, સંસારને મનમાંથી કાઢવાનો છે. વિષયોનું ચિંતન બાધક છે. ઈશ્વરનું સ્મરણ ન થાય તો વાંધો નહીં, પણ વિષયનું ચિંતન કરીશ નહીં. મનને વિષયો જતું અટકાવી વશ કરી ઈશ્વરમાં સ્થાયી અને એકાગ્ર કરવું એ જ યોગ છે. ઉદ્ધવ, કલ્યાણના અનેક સાધનો છે. કર્મ, યશ, સત્ય, દમ, સમ, ઐશ્વર્ય, યજ્ઞ, તપ, શાન, વ્રત, નિયમ, યમ વગેરે, પણ સર્વથી શ્રેષ્ઠ છે ભક્તિ. યોગ, સાંખ્ય, વિજ્ઞાન, ધર્મ, વેદાધ્યાન, તપ, ત્યાગ
એ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે એટલા સમર્થ નથી જેટલી અનન્ય પ્રેમમય ભક્તિ છે. આમ ભક્તિ યોગની મહત્તા બતાવી, તે પછી ધ્યાન યોગની મહત્તા બતાવી. ઉદ્ધવ, ચિત્તને કોઈ ધારણા કરી કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરવું અને સતત તેને તે જગ્યાએ લાંબા સમય સુધી ત્યાં ટકાવી રાખવું એને ધ્યાન કહે છે. ધ્યાન કરતા કરતા ધ્યાન કરનાર ધ્યાતા મળી જાય. ઈશ્વરમાં તન્મય થયેલા અને શરીરનું ભાન રહેતું નથી. પરમાત્માનું ધ્યાન કરતા જેને તન્મયતા થઈ જાય એનામાં પરમાત્માની શક્તિ આવે છે. ભક્તિથી સિદ્ધિઓ મળે છે, પણ તે સિદ્ધિઓથી દૂર રહેવું, સિદ્ધિનો ઉપયોગ કરવાથી પ્રસિદ્ધિ મળે છે, તે પછી સાધન બરાબર થઈ શકતું નથી. પ્રભુ ભજનમાં વિક્ષેપ થાય છે. ગ્રહસ્થને માયા જેમ સંસારમાં ફસાવે છે ને, એમ સાધુઓને માયા સિદ્ધિઓમાં ફસાવે છે. વ્યર્થ સિદ્ધિઓની પ્રશંસા અને ભાષણો કરાવડાવે છે. ઉદ્ધવ, વ્યર્થ ભાષણ કરવું નહીં. તું વાણીને તોડી તોડીને બોલજે, સિદ્ધિઓમાં ફસાઈશ નહીં. તે પછી ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું. ચારેય આશ્રમના ધર્મ સમજાવ્યા. ઉદ્ધવજી પૂછે છે કે શ્રી કૃષ્ણ જવાબ આપે છે, સમ એટલે શું? બુદ્ધિને પરમાત્માના સ્થાપવી એનું નામ સમ. દમ એટલે ઇન્દ્રિયોને વશ કરવી એનું નામ દમ. દાન કોને કહેવાય? કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો એ શ્રેષ્ઠ દાન છે. આ જગતમાં જે કાંઈ દેખાય છે પરમાત્માને આધારે એવો ભાવ રાખી કોઈની સાથે દ્રોહ ન કરવો. જગતમાં કોઈ જીવને હલકો ગણવો નહીં કે એની પ્રત્યે કુભાવ રાખવો નહીં. પ્રત્યેકને સદભાવ અને સદભાવથી જોવા એ મોટામાં મોટું દાન છે. આ રીતે વાલા ભક્તજનો, ઉદ્ધવજી પ્રશ્નો પૂછે છે, એના કૃષ્ણ પરમાત્મા જવાબ આપે છે. તપ કોને કહેવાય, શૌર્ય કોને કહેવાય, સત્ય કોને કહેવાય, એ બધી કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, કાલે મુગટ પૂનમ છે, તો દર્શન માટેની કાલે મોટામાં મોટી પૂનમ છે. પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે અને કાલે ઉત્તમ પવિત્રમાં પવિત્ર એટલે પૂનમનો દિવસ પૂર્ણ દિવસ કહેવાય છે. તો વાલા ભક્તજનો, કાલે અચૂક સમય મળે તો ધનુર્માસમાં તમે દરરોજ ન આવી શકો, પણ આવા મોટા વાર તહેવારે આવશો તોય પણ તમે આખા મહિનાનું તમને ફળ મળી જતું હોય છે. તો બધા જ ભક્તજનો, કાલે પવિત્ર પૂનમનો દિવસ છે, તો થોડાક વહેલા ઉઠી અને બરાબર આપણા મંદિરમાં 7 વાગે ધૂન ચાલુ થાય છે. તો તમામ ભાઈઓ બેહતા હોય કે નજીક રહેતા હોય, પણ કાલે પવિત્ર પૂનમનો દિવસ છે, તો બની શકે તો સવારે વહેલા ઉઠી અને 7 વાગે અચૂક ધૂનમાં પધારજો. જો ધૂનમાં ન આવી શકાય તો કથામાં પહોંચી જાજો, અથવા તો 8 વાગે આરતી થાય છે ત્યારે, નહીતર આખા દિવસમાં જ્યારે તમને સમય મળે તો ચોક્કસ આપણા મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ હજારો માણસના સંકલ્પ પૂરા કરે છે એવા મહાપ્રતાપી દેવો આપણા મંદિરમાં બિરાજે છે. ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ અને શ્રી રેવતી બળદેવજી મહારાજ, જે કોઈના સંકલ્પ હોય બધાયના સંકલ્પ પૂરો રેવતી બળદેવજી મહારાજ કરી રહ્યા છે. તો આવા મહાપ્રતાપી દેવોના વાલા ભક્તજનો કાયમ નો આવી શકતા હો, પણ આવા પવિત્ર પૂનમના દિવસે ખૂબ મહિમા હોય છે દેવોના દર્શનનો. તો અચૂક તમામ ભાઈઓ બહેનો કાલે પવિત્ર પૂનમના દિવસે અચૂક મંદિરે દર્શન કરવા માટે પધારજો, એવી તમામ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી. અત્યારે હરિસ્મરણની સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 અયણ સ્વામિનારાયણ 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 અયણ સ્વામિનારાયણ 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 સ્વામી યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ